નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે મધ્યસ્થ મેળવવા માટે થી ઓછા પ્રકારની માહિતી અને થી વધુ પ્રકારની માહિતી આપેલી હોય અને એમાંથી મધ્યસ્થ મેળવવાનો કે એટલે થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની માહિતી પરથી તેને આપણે વર્ગીકૃત માહિતીમાં સતત વર્ગીકૃત માહિતીમાં ગોઠવી અને ત્યારબાદ મધ્યસ્થ મેળવતા એવા દાખલાઓ જોયા। ત્યારબાદ હવેનો નવો ટોપિક કે સંચય આવૃત્તિની આલેખાત્મક રજૂઆત। કોઈ માહિતી આપેલી હોય એને તમારે સંચય આવૃત્તિની આલેખાત્મક રજૂઆત કેવી રીતે કરવી, મતલબ કે આલેખ કેવી રીતે દોરવો, એ આલેખાત્મક રજૂઆત કેવી રીતે બનાવી એના માટેની વાત કરી। તો સૌ પ્રથમ પહેલી વાત કે કોઈ પણ માહિતીની આલેખાત્મક રજૂઆત કરવાની થાય, બરોબર સાંભળજો, કોઈ પણ માહિતીની આલેખાત્મક રજૂઆત કરવાની થાય તેને બીજા શબ્દમાં એવું કહી શકીએ કે એનું ઓજીવ દોરવું। શું કહી શકીએ? ઓજીવ દોરવું। તો કોઈ પણ માહિતીનો ઓજીવ દોરવા માટે તે માહિતી થી ઓછા પ્રકારની અથવા થી વધુ પ્રકારની માહિતી હોવી જોઈએ। કોઈ પણ માહિતીનો ઓજીવ દોરવા માટે માહિતી થી ઓછા પ્રકારની અથવા થી વધુ પ્રકારની આ બેમાંથી કોઈ પણ માહિતી એક હોવી જોઈએ। આ પરફેક્ટ છે। જો તમને માહિતી આપેલી હોય એ આ સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય આ રીતની રકમ, તો તમારે એમાંથી થી ઓછા પ્રકારની અથવા થી વધુ પ્રકારની માહિતીમાં કન્વર્ટ કરવાનું અને ત્યારબાદ એનો ઓજીવ દોરવાનું, જેને આપણે ઈ સંચય આવૃત્તિની આલેખાત્મક રજૂઆત કહી શકીએ। તો આના માટે જોઈએ કે કોઈ પણ રકમ તમને કેવી રીતની આપેલી છે અને એમાંથી એને થી ઓછામાં અથવા થી વધુમાં કેવી રીતે લઈ આવવાની। તો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે આપણે 14.4 નો પહેલો દાખલો એક આવો આપેલો છે, જેમાં દૈનિક વેતન અને કામદારોની સંખ્યા આપેલી છે। કોઈ 50 કામદારો છે, એનું દૈનિક વેતનનો માહિતીનો સર્વે આપેલો છે કે 100 થી 120 નું વેતન હોય એવા 12 કામદારો, 120 થી 140 નું વેતન હોય એવા 14 કામદારો, એ રીતે 180 થી 200 નું વેતન હોય એવા 10 કામદારો મળી એમ 50 કામદારોની સંખ્યા અને એનું માહિતી આપેલી છે। આ માહિતીને આપને એવો પ્રશ્ન કરેલો કે થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરો, બનાવો અને એના ઉપરથી ઓજીવ દોરો। તો પહેલી વાત શું આવી? થી ઓછા પ્રકારની માહિતીમાં એને કન્વર્ટ કરવાનું। આ જ સવાલ એવી રીતે પૂછે કે થી વધુ પ્રકારની માહિતીમાં વિતરણ બનાવો અને પછી ઓજીવ દોરો, તો પણ મેળવી શકાય। એક મગજમાં ચોક્કસ વાત યાદ રાખવાની કે ઓજીવ દોરવા માટે અથવા આલેખ દોરવા માટે તમારી પાસે માહિતી થી ઓછા પ્રકારની હોવી જોઈએ અથવા થી વધુ પ્રકારની હોવી જોઈએ। એના માટે જોઈએ કે આપણે આનો ઓજીવ દોરવો છે, તો આની માહિતી થી ઓછા પ્રકારની રીતથી ગણવા જઈએ તો અગાઉ દાખલાઓ આપણે જોયા કે દૈનિક વેતન તમને આપેલું છે, સો થી 120 એવું વેતન આપેલું, આપને કીધું થી ઓછા પ્રકારની માહિતી બનાવવાની છે। તો સૌ પ્રથમ ક્યાંથી શરૂઆત કરશું? તો કે 100 થી 120 છે, એમાંથી ઓછા પ્રકારની વાત કરી તો 100 થી ઓછા એવો શબ્દ વાપરી શકાય નહીં, તો આપને કામદારોની સંખ્યા મળે નહીં। તો 120 થી ઓછા એવો શબ્દ વાપરી આપણે તો કામદારોની સંખ્યા આપને મળે। અને આના પહેલા પણ આપણે જોયું કે થી ઓછા પ્રકારની માહિતી આપેલી હોય તો તમે જે અહીંયા સંખ્યા ઉપયોગ કરો તે ક્યાં ઉપયોગ થાય? આપેલ વર્ગમાં ઉર્ધ્વ સીમા તરીકે ઉપયોગમાં લઈ શકાય। તો 100 થી 120 એટલે હું અહીંયા એવો શબ્દ લખી શકું કે 120 થી ઓછું, 120 થી ઓછું વેતન હોય એવું લખી શકાય। ત્યારબાદ એવું 140 થી 120 થી 140 તો 140 થી ઓછું એવું લખી શકાય। તો આ માહિતી થઈ। સામે 140 થી 160 તો 160 થી ઓછું। આગળ જોઈ તો 160 પછી 180 થી ઓછું। આગળ જોઈએ તો 200 થી ઓછું।
જો બરોબર અહીંયા આપણે 100 થી 120 કીધેલા, તો 120 થી ઓછું વેતન હોય એવા કામદારોની સંખ્યા કેટલી મળે? તો કે 12 મળે. પણ 140 થી ઓછું વેતન કીએ એવા કામદારોની સંખ્યા, તો કે ખાલી 14 નો મળે. 14 અને 12 બંને મળશે, કેમ કે 140 થી ઓછું વેતન ધરાવતા હોય ઈ 120 થી પણ ઓછું વેતન ધરાવતા હોય તો 140 કરતા ઓછું જ કહેવાય. મતલબ 140 થી ઓછું વેતન ધરાવતા હોય તો આ બંને કામદારોની સંખ્યા આવશે. એ જ રીતે 160 થી ઓછું વેતન ધરાવતા હોય તો આ ત્રણેય કામદારોની સંખ્યા આવશે. એવી રીતે 200 થી ઓછું વેતન ધરાવતા હોય તો આ બધા કામદારોની સંખ્યાનો સરવાળો થશે. તો આ રીતે અહીંયા આપણે કામદારોની સંખ્યા લખવાની. તો આપણે આના માટે આગળનો પોઈન્ટ અહીંયા શું લખશું? તો કે આપણે આલેખાત્મક રજૂઆત મતલબ સંચય આવૃત્તિ બનાવવાની છે. તો અહીંયા લખું કામદારોની સંખ્યા. જોજો બરાબર, આ મુદ્દો લખું કે કામદારોની સંખ્યા માટે 120 થી ઓછું વેતન હોય તો કેટલા કામદારો? 12 મળશે. 140 થી ઓછું વેતન હોય મતલબ આ બંને કામદારો મળશે, તો બંને કામદારોનો સરવાળો થશે તો એ મળશે આપને 26. 160 થી ઓછું વેતન હોય તો ત્રણેય કામદારો મળશે, મતલબ કે એનો થશે સરવાળો કરી 34. ત્યારબાદ 180 થી ઓછું વેતન ધરાવતા હોય તેવા કામદારોની સંખ્યા, તો 180 થી ઓછું વેતન ધરાવતા હોય મતલબ આ ચારેય કામદારોનો સરવાળો થશે તો 34 માં 6 નાખી 40. અને 200 થી ઓછું વેતન મતલબ આ બધા કામદારોની સંખ્યાનો સરવાળો તો 40 માં 10 ઉમેરી 50. હવે આપણે જોઈ શકીએ આમાં કે 120 થી ઓછું વેતન હોય એવા 12 કામદારો હોય, 140 થી ઓછું વેતન હોય એવા 26 કામદારો હોય, તો 26 માં 12 નો પણ સમાવેશ થઈ જાય છે, 34 માં 26 નો પણ સમાવેશ થઈ જાય છે, અને 40 માં 34 નો સમાવેશ થાય છે, અને 50 માં 40 નો સમાવેશ થઈ જાય છે. તો આ માહિતી આપણી બની થી ઓછા પ્રકારની માહિતી. થી ઓછા પ્રકારની માહિતી આપણી સામે આવે ત્યારબાદ આપણે ઓજીવ દોરી શકીએ અથવા આલેખાત્મક રજૂઆત કરી શકીએ. તો આના ઉપરથી એક પોઈન્ટ એવો કહું કે થી ઓછા પ્રકારની માહિતી હોય, થી ઓછું આવા પ્રકારની માહિતી હોય ત્યારે તમારે શું લેવાનું? તો કે આપેલ વર્ગમાં ઉધ્વ સીમાનો ઉપયોગ કરવાનો. 120, 140, 160, 180 અને 200 ઉધ્વ સીમાઓનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ બીજું જોઈએ તો કે આવૃત્તિઓનો શું કરવાનો? સરવાળો. તો અહીંયા હું લખું આવૃત્તિનો સરવાળો કરવાનો. આ બે વસ્તુ તમારે મહત્વની છે, યાદ રાખવાની કે થી ઓછા પ્રકારની માહિતી હોય એટલે આપેલ વર્ગમાંથી ઉધ્વ સીમાનો ઉપયોગ કરી થી ઓછા પ્રકારની માહિતીનું ટેબલ બનાવવાનું. કામદારોની સંખ્યામાં કામદારોની સંખ્યાનો સરવાળો કરવાનો. 12 ના 12, 12 26, 26 8 34, 34 6 40 અને 40 10 50 કામદારોની સંખ્યાનો સરવાળો. આટલી વસ્તુ યાદ રાખો. હવે આપણે ડાયરેક્ટ શું બનાવવાનું હોય? ઓજી. તો આપણે જોયું કે ઓજીવ એટલે એક આલેખાત્મક રજૂઆત. તો આલેખાત્મક રજૂઆત માટે આલેખ દોરવા માટે નીચલા ધોરણમાં આપણે જોયા કે આલેખ દોરવા માટે આપણે બિંદુઓની જરૂર પડે. કેની જરૂર પડે? બિંદુઓની. તો બિંદુઓ ક્યાંથી લખવાના? એ પોઈન્ટ આપણે મળી જાય એટલે આપણે આનો ગ્રાફ દોરી શકીએ. તો સૌપ્રથમ આપણે લઈએ ઓજીવ દોરવા માટેના બિંદુઓ. આ બિંદુઓ મેળવી. ઓજીવ દોરવા માટેના બિંદુઓ કેવા મળે? જોજો બરાબર. ઓજીવ દોરવા માટેના બિંદુઓ થી ઓછા પ્રકારની માહિતી તો 120 સામે કામદારોની સંખ્યા 12. તો પેલું બિંદુ મળ્યું 120 અને 12. બીજું બિંદુ 140 અને 26. ત્રીજું બિંદુ 160 અને 34. ચોથું બિંદુ 180 અને 40. પાંચમું બિંદુ 200 અને 50. તો આ રીતના આપણે બિંદુઓ મળ્યા. ફરીવાર જોઈએ કે આપેલ માહિતીને સૌપ્રથમ વર્ગીકૃત માહિતી છે થી ઓછા પ્રકારની માહિતીમાં કન્વર્ટ કરવાની. કન્વર્ટ કરવા માટે શું કરવાનું? 100 થી 120 છે તો 120 થી ઓછું, 140 થી ઓછું, 160 થી ઓછું, 180 થી ઓછું અને 200 થી ઓછું લખી નાખ્યું.
સામે કામદારોની સંખ્યા, તો વિચારી 120 થી ઓછું એટલે 12 જ મળવાના, પણ 140 થી ઓછા કામદાર વેતન ધરાવતા હોય એવા કામદારો જોઈએ તો આ કામદારોનો સમાવેશ પણ તેમાં જ થશે, મતલબ બંનેનો સરવાળો. 160 થી ઓછા જોઈએ તો આ ત્રણેયનો સમાવેશ થાય, મતલબ ત્રણેયનો સરવાળો. એવી રીતે 200 થી ઓછા કીએ તો પાંચેય બોક્સના કામદારોની સંખ્યાનો સરવાળો, આ સરવાળો મેળવો. આ રીતે, અથવા આ પણ વસ્તુ યાદ રખાય કે થી ઓછા પ્રકારની માહિતીમાં કન્વર્ટ કરવું હોય ત્યારે ઉધ્વ સીમાઓનો ઉપયોગ કરવાનો અને આવૃત્તિઓનો સરવાળો કરતું જવાનું. 12 ના 12, 12 14 26 એ રીતે સરવાળો કરતું જવાનું. ત્યારબાદ ઓજીવ દોરવા માટેના બિંદુઓ નક્કી કરી તો 120 થી ઓછું એવા 12 કામદારો, મતલબ 120 અને 12, 140 અને 26, 160 34, 180 40 અને 200 આયરે 50. હવે આપણે આનો ઓજીવ દોરીએ તો ઓજીવ દોરવા માટે આપણે જોઈએ કે 120, 140, 160, 180 અને 200 જે આપણા શું થશે તો કે આપણા એક્સિયામ છે, મતલબ એને એક્સ અક્ષ ઉપર દર્શાવવાના, અને 12, 26, 34, 40 અને 50 જે આપણા વાયયામ છે જેને આપણે વાય અક્ષ ઉપર દર્શાવવાના. તો ગ્રાફ દોરવા માટે આપણે લખીએ એક્સિયામ. સૌપ્રથમ જોઈએ કે એક્સ અક્ષ ઉપર આપણે 120 થી 200 સુધીનો ગાળો લખવાનો છે. તો 120 થી 200 સુધીનો ગાળો લખીએ, એમાં જોઈએ તો 120 થી 200 તો આપણે 120 થી આગળના કોઈ ઘટકોનું કામ નથી, તો આપણે અહીંયા આ રીતે ડોટેડ લાઈનથી દર્શાવી શકીએ. અહીંયા લખું સૌપ્રથમ 120, 140, 160, 180 અને 200 જે આપણે એક્સ અક્ષ ઉપર આટલા જ કામ છે. વાય અક્ષ ઉપર જોઈએ તો 12 થી 50 સુધી, મતલબ 50 સુધીના બધા અંક જોશે. તો અહીંયા 5 નો ગાળો લખી 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50 વાય અક્ષ દર્શાવી, એક્સ અક્ષ દર્શાવી. આગળ જોઈએ તો આપણે જોયું કે 120, 140 શું છે આપણી ઉધ્વ સીમા. તો આ એક્સ અક્ષ ઉપર હું આવું લખી શકું કે આ બિંદુઓ આપણા શું છે ઉધ્વ સીમા. બીજું વાય અક્ષ ઉપર જે આપણી શું છે સંચયી આવૃત્તિ, તો અહીંયા લખું સંચયી આવૃત્તિ, તો આ લખી સંચયી આવૃત્તિ. આમાં એવો પ્રશ્ન આપને પૂછી શકે કે થી ઓછા પ્રકારની માહિતીમાં એક્સ અક્ષ ઉપર શું આવેલું હોય છે, તો એક્સ અક્ષ ઉપર ઉધ્વ સીમા આવેલી હોય છે. એવી જ રીતે થી ઓછા પ્રકારની માહિતીમાં વાય અક્ષ ઉપર શું ગોઠવવામાં આવે છે, તો કે સંચય આવૃત્તિના બિંદુઓ ગોઠવવામાં આવે છે. હવે આ બિંદુઓ આપણે અંદર મૂકીએ સમતલમાં 120 અને 12, તો એક્સ અક્ષ ઉપર 120, વાય અક્ષ ઉપર 12, તો 12 જોઈએ તો 10 અને 15 ની વચ્ચે અહીંયા દર્શાવીએ જે આપણું શું થશે બિંદુ 120 અને 12. ત્યારબાદ જોઈએ 140 અને 26, તો 140 અને 26 જોઈએ, આને લખીએ આપણે 120 અને 12. 140 અને 26, 140 એક્સ અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર 26 ગોતીએ તો 25 થી તરત એક આગળ 26, આ બિંદુ થશે આપણું 140 સામે 26. ત્યારબાદ ત્રીજું બિંદુ ગોતીએ 160 થી 34, તો 160 ઉપર 34, 34 એટલે 35 થી તરત મોટું, તો 35 થી તરત મોટું જોઈએ તો અહીંયા 36 નું બિંદુ મૂકીએ. આ બિંદુને આપણે દર્શાવશું 160 થી 36. ત્યારબાદ ચોથું બિંદુ 180 અને સામે 40, તો 180 સામે 40 જાય તો 40 આપણે જોઈએ તો ઉપર 40 પૂરેપૂરા મળશે, 40 દર્શાવીએ. 180 અને સામે 40. આગળ પાંચમું બિંદુ જોઈએ 200 સામે 50, તો એક્સ અક્ષ ઉપર 200, વાય અક્ષ ઉપર 50 જોઈએ તો 200 અને 50 અહીંયા મૂકીએ. આ બિંદુ આપણું થશે 200 એ 50. તો આ રીતના 5 બિંદુઓ મળ્યા. આ પાંચેય બિંદુ આપણે ગોઠવ્યા. હવે પાંચેય બિંદુઓને આપણે ફ્રી હેન્ડ જોડી દેવાના. ફ્રી હેન્ડ મતલબ કે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી, એમનેમ જોડી દઈ. એમનેમ જોડશું તો આ રીતે જોડી શકાય. આ રીતે જોડેલા
તો આ આપણો ગ્રાફ તૈયાર થઈ ગયો. આ ગ્રાફને આપણે શું કહી શકીએ? થી ઓછા પ્રકારનો ઓજીવ. થી ઓછા પ્રકારનો ઓજીવ. ફરીથી જોઈએ વ્યવસ્થિત. દૈનિક વેતન તમને વર્ગમાં આપેલું છે. ઉર્ધ્વ સીમાનો ઉપયોગ કરવાનો 120 થી ઓછું, 140 થી ઓછું, 180 થી ઓછું, 100 અને 200 થી ઓછું. આ રીતે ગોઠવા. સામે કામદારોની સંખ્યાનો સરવાળો કરતું જવાનું. સરવાળો લખો. ઓજીવ દોરવા માટે થી ઓછા પ્રકારની માહિતી અને કામદારોની સંખ્યા 120 થી 12, 140 થી 26 બિંદુ ગોઠવતો જાઓ. આ મળી ગયા બિંદુ. સામે જોઈએ તો થી ઓછા પ્રકારનો ઓજીવ દોરવા માટે 120, 140 થી 200 ઘટક ઓરિયા ઉર્ધ્વ સીમા તરીકે લઈએ અને અધર સીમા તરીકે ઉર્ધ્વ સીમા તરીકે એક્સ અક્ષ ઉપર લઈએ અને વાય અક્ષ ઉપર આપણે 12, 26, 34, 40 અને 50 જે આપણી સંચય આવૃત્તિ છે તેને ગોઠવીએ. તો બંને ઘટકો ગોઠવતા જાય, બિંદુ ગોઠવા અને બિંદુને જોડી દીધા, જે આપણું થી ઓછા પ્રકારનો ઓજીવ કમ્પ્લીટ થઈ ગયું. આવો દાખલો છે. હોમવર્ક માટે લખું 14.4 નો બીજો દાખલો જે તમારે આ જ રીતનો છે. હવે બીજા દાખલામાં શું છે એ તમને કહું કે બીજા દાખલામાં તમને આવું ટેબલ નથી આપેલું, પણ એની વિરુદ્ધમાં તમને શું કીધું? ડાયરેક્ટ આવું ટેબલ આપ્યું. યાદ રાખજો, હમણાં આપણે વાત થઈ હતી કે અધર સીમા થી ઓછા પ્રકારનું અથવા થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ આપેલું હોય એના ઉપરથી તમે ડાયરેક્ટ ગ્રાફ દોરી શકો. હવે આ 14.4 નો બીજો દાખલો રહ્યો એમાં ડાયરેક્ટ આવું ટેબલ આપેલું છે. આવું ટેબલ છે તો આપણે શું કરવાનું? આ થી ઓછું અને સામે આવૃત્તિ, થી ઓછું સામે આવૃત્તિ, આ રીતે બિંદુઓ લખી નાખવાના. બિંદુને ડાયરેક્ટ ગ્રાફમાં ગોઠવી નાખવાના અને ઓજીવ તૈયાર થઈ જાય. બીજી એક વાત કે આ રીતની માહિતી થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ બનાવો અને ઓજીવ દોરો અને ઓજીવ પરથી મધ્યસ્થ નક્કી કરો. આવો સવાલ પૂછે. શું નક્કી કરવાનું? મધ્યસ્થ. એના માટે બરોબર જોજો. મધ્યસ્થ નક્કી કરવા માટેની વાત અહીંયા કરું તો મધ્યસ્થ માટે તમારે શું કરવાનું? તો આપણા એન કેટલા? તો કે એન એટલે કેટલા? ટોટલ 50. એન એટલે 50. n/2 50/2 કેટલા મળશે? 25. જોજો મધ્યસ્થ ગ્રાફ ઉપરથી નક્કી કેવી રીતે કરવો? તો 25 મળ્યા n/2. મધ્યસ્થના દાખલા સાદા યાદ કરો એમાં પણ તમે n/2 નો ઉપયોગ કરતા. તો આ 25 મળ્યા એ 25 ક્યાં હશે? તો કે આવૃત્તિ, સંચય આવૃત્તિ વાય અક્ષ ઉપર. વાય અક્ષ ઉપર 25 ગોતો. આર્યા આ 25 ને તમે લંબાવો એક્સ અક્ષને સમાંતર. જે બિંદુએ ટચ થાય એ બિંદુને વાય અક્ષને સમાંતર લંબાવો. બરાબર? 25 ને એક્સ અક્ષની સમાંતર લંબાવો. જ્યાં ભેરું થાય ત્યાં મૂકો અને સામે હવે એક્સ અક્ષ વાય અક્ષને સમાંતર ઈ બિંદુને એક્સ અક્ષ ઉપર લંબાવો. તો આ રીતે લંબાવાય છે. જે બિંદુ તમને અહીંયા મળે એ બિંદુ શું થશે? તમારો મધ્યસ્થ થશે. મતલબ n/2 કરવાના, જે કિંમત મળે એ વાય અક્ષ ઉપર ગોતવાની. વાય અક્ષને સમાંતર એક્સ અક્ષ ઉપર જે ઘટક મળે એ ઘટક તમારો શું થશે? એ બિંદુ તમારું શું થશે? મધ્યસ્થ થશે. મતલબ કે આ 140 થી આગળનું છે એટલે 139 જેવો આનો મધ્યસ્થ ગણી શકાય. તો 139 આનો મધ્યસ્થ થાય. પરંતુ જો મધ્યસ્થ કીધેલો હોય તો જ મેળવવાનો છે, ન કીધેલો હોય તો આપણે આ કાંઈ મેળવવાનું નથી. અહીંયાથી આપણો ગ્રાફ આ પૂરો થઈ જાય. આ ગ્રાફ પૂરો આપણો. આ ઓજીવ આપણો કમ્પ્લીટ થઈ ગયો. આગળ જોઈએ. હવે આના દાખલાની રકમ છે અને એમાં તમને એવું કહે કે થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ દોરો તો શું કરશું? જોજો બરાબર. ચલો જોઈએ. થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. તો થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આમાંથી કેવી રીતે બનાવશું? તો જોઈએ. એમાં આ જ ટેબલનો ઉપયોગ કરી તો અહીંયા આપને આપેલું શું છે? તો કે દૈનિક વેતન. એનું બોક્સ પાડીએ.
થી વધુ પ્રકારની માહિતી મેળવવાની છે. તો થી વધુ પ્રકારની માહિતીમાં શું હોય તો કે હમણાં યાદ કર્યું હતું થી વધુ પ્રકારની માહિતીમાં અધસીમાનો ઉપયોગ થાય. તો અધસીમા 100, 120, 140, 160 અને 180. તો 100 થી વધારે, 100 થી વધારે અથવા 100 થી વધુ, 100 થી વધુ વેતન હોય એવા લઈ શકાય. 120 થી વધુ હોય એવું લઈ શકાય. 140 થી વધુ હોય એવું લઈ શકાય. 160 થી વધુ હોય એવું લઈ શકાય. 180 થી વધુ હોય એવું લઈ શકાય. બોક્સ પૂરું થઈ ગયું. તો 180 થી વધુ હોય આ બોક્સ આપણું પૂરું. અહીંયા આપણું ટેબલ પૂરું. હવે અહીંયા જોઈએ આપણે કામદારોની સંખ્યા, એને આપણે સંચય આવૃત્તિ કહી શકીએ. તો કામદારોની સંખ્યા લઈએ, જોઈએ 100 થી વધુ, બરોબર જોજો, 100 થી વધુ તમારી પાસે વેતન ધરાવતા હોય એવા કામદારો કેટલા તો કે બધાય આવશે. એમ કે 100 થી વધારે તો 120 થી વધારે 100 થી વધારે જ કહેવાય. 140 થી વધારે તો 100 થી વધારે જ કહેવાય. 180 થી વધારે તો 100 થી વધારે કહેવાય. મતલબ કે કામદારોની સંખ્યા કેટલી થશે પૂરેપૂરી. 100 થી વધારે તો પૂરેપૂરા કેટલા કામદારો તો કે આપણી પાસે 50 કામદારો છે. તો 100 થી વધુ વેતન ધરાવતા હોય એવા કેટલા 50. 120 થી વધુ વેતન ધરાવતા હોય એવા તો આ 120 એનાથી વધુ વેતન એટલે આ બધાય આવશે. આ બધાયનો સરવાળો કરી તો સરવાળો પણ કરી શકાય અથવા ટોટલ કામદારો 50 છે એમાંથી આગળના કામદારો બાદ કરી શકાય. તો 50 માંથી 12 બાદ કરી તો તમને મળશે 38. તો 38 કામદારો આપણા શું થશે 120 થી વધુ વેતન મેળવે છે. 140 થી વધુ વેતન મેળવે, 140 થી વધુ મતલબ આ ત્રણેયનો સરવાળો કરવાનો. 10, 8, 18, 20 અને 24. 24 કામદારો એવા છે જે 140 થી વધુ વેતન મેળવે છે. 160 થી વધુ વેતન મતલબ આ બંને આવશે તો બંનેનો સરવાળો 16 અને 180 થી વધુ વેતન મતલબ 10 તો આ 10. આના માટે માહિતી યાદ રાખવાનું કહું તો શું કરવાનું તો અહીંયા થી વધુ પ્રકારની માહિતી હોય ત્યારે શું કરવાનું તો કે ઉપયોગ કરવાનો કેનો અધસીમાનો અને કુલ આવૃત્તિ માંથી શું કરતું જવાનું બાદબાકી. આવો મુદ્દો તમે કંઈક યાદ રાખી શકો. બરોબર જોજો કે થી વધુ પ્રકારની માહિતી મેળવવી હોય ત્યારે આપેલ વર્ગીકૃત માહિતીમાં અધસીમાનો ઉપયોગ કરવાનો. 100, 120, 140, 180 અને 160 અને 180 થી વધુ પ્રકારની માહિતીનો ઉપયોગ કર્યો. સામે કામદારોની સંખ્યા માટે કુલ આવૃત્તિમાંથી બાદ કરવાની. પેલા કુલ આવૃત્તિ લખી નાખવાની 50. 50 માંથી આગળની આવૃત્તિ જે છે એ બાદ કરતું જવાનું. 50 માંથી 12 બાદ 38, 38 માંથી 14 બાદ 24, 24 માંથી 8 બાદ 16, 16 માંથી 6 બાદ 10, 10 આવી ગયા. જોઈ શકાય કે 180 થી ઓછા એટલે 10 જ આવવાના. હાર્યા 10. 160 થી ઓછા 180 થી વધુ 10 થશે. 160 થી વધુ એટલે આ બે આવશે. આ બે એટલે 10 અને 6 16 થઈ ગયા. 140 થી વધુ એટલે આ ત્રણેય આવશે મતલબ 24 થઈ ગયા. 120 થી વધુ મતલબ આ ચારેય આવશે તો 38 થઈ ગયા. અને એવી જ રીતે 100 થી વધુ તો આ બધાય આવશે. બધાય એટલે 50 કામદારો માટે 50. તો આ રીતે આપણે થી વધુ પ્રકારની માહિતીનું આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકાય. આમાં જોઈએ ઓજીવ દોરવા માટે ના બિંદુઓ. તો આમાં લખીએ 100 થી વધુ અને સામે 50 કામદાર તો આવું લખીએ કે 100 અને સામે વાયમ 50, 120 અને સામે 38. ત્રીજું લખી 140 થી વધારે તો 140 સામે 24. 160 થી વધુ તો 16, 160 થી વધુ સામે 16. 180 થી વધુ તો સામે 10, 180 થી વધુ સામે 10. તો આ માહિતી થઈ ગઈ ઓજીવ દોરવા માટેના બિંદુઓ. એના માટેનો ઓજીવ દોરીએ. જોઈએ ઓજીવ દોરવા માટે
આ એક્સ અક્ષ આપણે એક્સ અક્ષ ઉપર 100, 120, 140, 160 અને 180 દર્શાવવાના છે. તો અહીંયા મારે કાપા મૂકવો જોશે કે જે શું દર્શાવે 100 થી આગળની કિંમતો. અહીં લખું 100, 120, 140, 160, 180. આ એક્સ અક્ષ ઉપરના બિંદુઓ છે. એક્સ અક્ષ ઉપરના બિંદુઓ કોણ હોય છે? અધસીમા. તો હું દર્શાવી શકું કે આ બધા ઘટકો કોણ છે? કે અધસીમા. આગળ જોઈએ વાય અક્ષ ઉપર તો મારે 50, 38, 40, 16 અને 10 દર્શાવવાના. મતલબ 5 નો ગાળો અહીંયા પણ લખી શકું. અહીંયા 5 નો ગાળો લખું 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 જે આપણી વાય અક્ષ છે. વાય અક્ષ દર્શાવી સામે બિંદુ હવે દર્શાવતા જાય 100 સામે 50 તો એક્સ અક્ષ ઉપર 100, વાય અક્ષ ઉપર 50 તો 100 સામે 50 અહીંયા મળશે. આ બિંદુ લખી તો આ 100 સામે 50. બીજું બિંદુ લખી 120 માં 38 તો 120 એક્સ અક્ષ ઉપર 38, 40 થી 2 ઓછા તો 40 થી 2 ઓછા આપણે દર્શાવી શકીએ. આ બિંદુ છે આપણું 120 સામે 38. ત્યારબાદ જોઈ 140 સામે 24 તો 140 સામે 24, 24 એટલે 25 થી 1 ઓછું, 25 થી 1 ઓછું દર્શાવું અહીંયા થશે 25 થી 1 ઓછું 140 સામે 24. ત્યારબાદ જોઈ 160 સામે 16 તો 160 સામે 16, 16 એટલે 15 થી 1 વધીને 15 થી 1 વધુ 16, 160 સામે 16. ત્યારબાદ જોઈ છેલ્લું 180 એ 10 તો 180 સામે 10, 180 એ 10. આ રીતે પાંચેય બિંદુ આપણે દર્શાવ્યા. હવે અગાઉ વાત થઈ એમ પાંચેય બિંદુને ફ્રી હેન્ડ દોરી લેવાના, ભેરા કરી દેવાના. તો ફ્રી હેન્ડ ભેરા કરીએ. તો આ રીતે ફ્રી હેન્ડ દોરી શકાય. તો પાંચેય બિંદુ આપણે મળી ગયા. જે પાંચેય બિંદુ શું દર્શાવે? થી વધુ પ્રકારનો ઓજીવ. થી વધુ પ્રકારનો ઓજીવ આપણે દર્શાવી શકીએ. એક્સ અક્ષ ઉપર અધસીમાના બિંદુઓ હશે અને વાય અક્ષ ઉપર આપણી સંચય આવૃત્તિ હશે. આવું દર્શાવી શકાય. તો આ રીતના આપણા દાખલાઓ બન્યા જે શું હે થી વધુ પ્રકારની માહિતી પરથી કોઈ પણ ઓજીવ દોરવો હોય તો કેવી રીતે દોરી શકાય. તો એક જ રકમમાં આપણે બંને દાખલાઓ જોયા કે જેમાં એક વર્ગીકૃત માહિતી આપને આપેલી છે, થી ઓછા પ્રકારની માહિતી અને થી વધુ પ્રકારની માહિતી બનાવી અને બંનેમાં શું દોર્યો? ઓજીવ દોર્યો. હવે તમને કહું કે કોઈ પણ માહિતી વર્ગીકૃત આપેલી હોય તો જ બનાવવાની જરૂર છે થી વધુ કે થી ઓછા પ્રકારની માહિતી. જો તમને ડાયરેક્ટ જ થી ઓછું કે થી વધુ પ્રકારની માહિતી આપેલી હોય તો એના ઉપરથી ડાયરેક્ટ એના બિંદુઓ લઈ અને તમે ઓજીવ તૈયાર કરી શકો છો. તો આ રીતના ઓજીવ માટે આપણે વાત કરી શકીએ. તો કોઈ પણ વર્ગીકૃત માહિતીની આલેખાત્મક રજૂઆત જેને આપણે ઓજીવ તરીકે ઓળખીએ છીએ. તો આનો એક દાખલો હોમવર્કમાં દઉં. 14.4 નો ત્રીજો દાખલો જે તમારો હોમવર્કમાં છે, જેમાં તમને આ રીતે માહિતી વર્ગીકૃત આપેલી છે અને એમાંથી તમારે થી વધુ પ્રકારની માહિતી બનાવવાની છે. બનાવીને પછી ત્યારબાદ ઓજીવના બિંદુઓ ગોતવાના છે. બિંદુઓ ગોતીને એની આલેખાત્મક રજૂઆત કરવાની છે. તો આ રીતના દાખલાઓ હતા આપણે કે સંચય આવૃત્તિની આલેખાત્મક રજૂઆત કરવી હોય તો થી ઓછા પ્રકારની માહિતીથી અને થી વધુ પ્રકારની માહિતીથી થઈ શકે છે. જો તમને ફરીવાર કહું કે વર્ગીકૃત માહિતી આપેલી હોય તો ફરજિયાત તમારે ઓજીવ દોરવા માટે થી ઓછા પ્રકારની અથવા થી વધુ પ્રકારની માહિતી બનાવવી જરૂરી છે. જો ડાયરેક્ટ આપી દીધેલી હોય તો તમે ડાયરેક્ટ બિંદુઓ લઈ અને ગ્રાફ દોરી શકો છો. ગ્રાફમાં સ્કેલનો કાંઈ ઉપયોગ કરવાનો નથી, ફ્રી હેન્ડ જ ગ્રાફ દોરવાનો છે. તો આ રીતે આપણે
થી ઓછા પ્રકારની માહિતી અને વધુ પ્રકારની માહિતી ઉપરથી આલેખાત્મક રજૂઆત પૂરી કરી. તો આ દાખલાઓ બીજા હોમવર્કમાં આપેલા અને એના સિવાયના તમારી પાસે પ્રેક્ટિસ બુક હોય એમાં દાખલાઓ તમે સોલ્વ કરી શકો અને જાજી કરીને આની શું કરો, તમે પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમારી નાની મોટી ભૂલો હોય એ સુધારો થઈ શકે. થેન્ક યુ. ચલો ત્યારબાદ આપણે જોઈએ કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલક તેના વિશેની આપણે માહિતીના દાખલાઓ ગણ્યા. હવે એક એવો પોઈન્ટ નાનકડો લેવાનો છે કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ વચ્ચેનો સંબંધ, એટલે આપણે એક ટાઇટલ આવું આપીએ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ, જેમાં આપણે મધ્યકને x બાર વડે દર્શાવીએ છીએ, મધ્યસ્થને કેપિટલ M વડે દર્શાવીએ છીએ અને બહુલકને Z વડે દર્શાવીએ છીએ. તો આ ત્રણેય આપણા મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. ત્રણેય માપ વચ્ચે સંયોજિત સંબંધ ધરાવતું એક સૂત્ર, જેને આપણે Z બરાબર 3m - 2x બાર આવું સૂત્ર આપણી પાસે છે. આ આપણી સંજ્ઞાઓ દ્વારા, સંકેત દ્વારા દર્શાવેલું છે. Z બરાબર 3m - 2x બાર, મતલબ કે મધ્યસ્થને 3 વડે ગુણો એટલે કે 3 ગણો કરો, મધ્યકનો 2 ગણો કરો અને બંનેની બાદબાકી કરો તો આપને બહુલક Z મળી શકે છે. આને શબ્દમાં લખી કે Z એટલે બહુલક, 3m એટલે મધ્યસ્થ અને 2 ગુણ્યા x બાર એટલે મધ્યક. તો અહીંયા આપણે જોયું કે મધ્યસ્થના 3 ગણા અને મધ્યકના 2 ગણા એનો તફાવત, એની બાદબાકી એટલે બહુલક કહી શકાય છે. તો આમાં આપણે MCQ માટે કેવા સવાલો હેતુલક્ષીમાં પૂછાઈ શકે? તો કે પહેલી જ વાત તમે સામાન્ય જોઈ શકો કે આપણે સમીકરણના ઘણા બધા ચેપ્ટરો જોયા હોય કે જેમાં એક સમીકરણમાં 3 અજ્ઞાત છે, Z, M અને x બાર. તો 3 માંથી કોઈ પણની 2 માહિતી આપેલી હોય તો તમે ત્રીજાની માહિતી મેળવી શકો. તો અહીંયા હું એક દાખલો એવો કહું કે કોઈ એક માહિતી માટે m બરાબર 18 અને x બાર બરાબર 10 હોય તો Z બરાબર ખાલી જગ્યા, કે Z બરાબર શું થાય? આવું 1 માર્કમાં MCQ ખાલી જગ્યામાં પૂછાઈ શકે. તો આપણે સૂત્ર મૂકવાનું. ત્યાર પહેલા લખી m બરાબર કેટલા? 18, x બાર બરાબર કેટલા? 10 અને Z બરાબર કેટલા? તો કે મેળવવાના. Z બરાબર 3m - 2x બાર આપણું સૂત્ર. Zm નામ 3m, m એટલે આપણી પાસે 18 છે, માઇનસ x બાર એટલે 10 છે, 2 ગુણ્યા 10. તો હવે તમે સાદુરૂપ જોઈ શકો કે અહીંયા શું કહેવા માંગે છે. આ રીતની કોઈ માહિતી આપેલી હોય અને એના ઉપરથી તમે આવા કંઈક મૂલ્ય મેળવી શકો. આના ઉપરથી જોઈ 18 તરી તો કે 54 માઇનસ 10 દૂને 20, બંનેની બાદબાકી કરી તો 30 વધશે, સોરી 34 વધશે, 34 અને 20 54. તો આ રીતે Z બરાબર આપને 34 મળેલ. તો આ રીતે આપને માહિતીમાં કોઈ 2 ઘટક આપેલા હોય, 2 માપ આપેલા હોય અને ત્રીજું માપ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાય? તો આ રીતે આપણે જોઈ શકીએ. આમાં કોઈ બીજો દાખલો આવી રીતે હોઈ શકે કે કોઈ માહિતી માટે તમને બહુલક બરાબર એટલે કે Z બરાબર 26 આપેલા છે અને કોઈ માહિતીનો મધ્યક x બાર 20 આપેલા છે, તો ઈ માહિતીનો મધ્યસ્થ શોધો, m બરાબર મેળવો. તો આપણે સૂત્ર મૂકશું Z બરાબર 3m - 2x બાર. Z બરાબર 26 બરાબર 3m, m એટલે તો કે m તો મેળવવાના, તો m ના m, માઇનસ 2 x બાર એટલે 20.
આમાંથી આપણે m ને કરતા બનાવવાનું તો 26 ના 26 3m માઇનસ 20 દુ 40 26 ના 26 40 આ બાજુ આવશે પ્લસ 40 બરાબર 3m 40 અને 26 66 બરાબર 3m m ને કરતા બનાવી તો 66 ભાગ્યા 3 તો m બરાબર 22 તરી 66 તો તમને m બરાબર 22 મળ્યા। તો આ રીતે આના ઉપરથી એક વાત નક્કી થાય કે ત્રણ માપ આપને આપેલા ત્રણમાંથી કોઈ પણ બે માપ તમને આપી દીધા હોય તો ત્રીજું માપ તમે મેળવી શકો। એના તરીકે ઉદાહરણ તરીકે આવા દાખલાઓ તમને કીધા કે z બરાબર 26 ને x બરાબર 20 હોય તો m બરાબર કેટલા તો આ સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપી શકાય। તો એક રીત આવી થઈ કે આપણે z બરાબર 3m માઇનસ 2x બાર સૂત્ર રહ્યું એના ઉપરથી કોઈ બે માહિતી બે માપ આપેલા હોય તો ત્રીજું માપ મેળવી શકાય। ત્યારબાદ જોઈએ કોઈ દાખલો કોઈ માહિતી માટે આપને એવું આપેલું છે કે z માઇનસ m બરાબર ખાલી જગ્યા m માઇનસ x બાર m માઇનસ x બાર આ આપણો બોર્ડ માર્ચ 2020 નો સવાલ છે જે 1 માર્કનો પૂછાણો હતો કે z માઇનસ m એટલે કે બહુલક અને મધ્યસ્થની બાદબાકી કરો તો ખાલી જગ્યા ગુણ્યા m માઇનસ x બાર એટલે કે મધ્યસ્થ માઇનસ મધ્ય। તો આપણે જોઈએ કે આને લગતું આપણી પાસે એક જ સૂત્ર છે કેવું z બરાબર 3m માઇનસ 2x બાર આ એક સૂત્ર છે। આનો ઉપયોગ કરીને આવું કંઈક મેળવવાનું છે। કેના બરાબર જવાબ જોઈએ છે તો કે z માઇનસ m બરાબર તો z બરાબર તો આપણી પાસે છે તો હું બંને બાજુ m બાદ કરું। યાદ કરજો ધોરણ 9 માં તમારે યુક્લિડની વ્યાખ્યાઓમાં એક આવું પદ આવતું કે કોઈ વસ્તુ સમાન હોય બરાબર હોય તો બંને બાજુ તમે કોઈ વસ્તુ સરવાળો કરો કે બાદબાકી કરો તો એ બરાબર જ રહે। તો અહીંયા આપણે એવી નોંધનો ઉપયોગ કરશું કે કોઈ વસ્તુ સરખી હોય તો બંને બાજુથી બાદ કરો તો સરખી જ રહે। તો મતલબ હું અહીંયા z માઇનસ m કરું z માંથી m બાદ કરું સામેનું પદ m નમ ઈ પદમાંથી પણ હું m બાદ કરું તો મેં કોઈ ફેરફાર કરેલો નથી બે બાજુથી m બાદ કર્યા તો ચાલે। તો આના ઉપરથી આ z માઇનસ m ઈ તો મારે જોતા હતા મળી ગયા। હવે સામે જમણી બાજુમાં આવું કંઈક ગોઠવવાનું તો 3m માઇનસ m છે તો હું અહીંયા 2m ગોઠવી શકું બંનેની બાદબાકી માઇનસ 2x બાર m નમ બંનેમાંથી બે કોમન કાઢી તો m માઇનસ x બાર આગળ z માઇનસ m તો આપણે ખાલી જગ્યામાં જોઈ કે 2 ગુણ્યા m માઇનસ x બાર છે તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું મૂકી શકીએ 2 મૂકી શકીએ। આ બોર્ડનો સવાલ છે બરોબર જોજો આવો કંઈક MCQ ખાલી જગ્યામાં પણ હોઈ શકે છે। z માઇનસ m બરાબર ખાલી જગ્યા ગુણ્યા m માઇનસ x બાર તો 2 ગુણ્યા m માઇનસ x બાર આવો નાવો એક સવાલ બીજો પૂછી શકાય। કે કોઈ માહિતી માટે તમને આવું કીધું હોય સોરી z માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા ગુણ્યા m માઇનસ x બાર આવું આપેલું હોય તો ઓલા નિયમ પ્રમાણે આપણી પાસે સૂત્ર કેનું z નું z બરાબર 3m માઇનસ 2x બાર આપણે z માઇનસ x બાર જોઈએ તો બંને બાજુ x બાર બાદ કરી તો z માઇનસ x બાર 3m માઇનસ 2x બાર m ન એમાંથી x બાર બાદ કરી જોજો બરાબર સૂત્ર z માઇનસ x બાર જોઈએ છે તો x બાર બંને બાજુથી બાદ કરશું તો z માઇનસ x બાર એમ જ જે આપણી ડાબી બાજુ છે સામે હવે આવું ગોઠવવાનું છે તો 3m માઇનસ 2x બાર માઇનસ x બાર તો 3m માઇનસ 2x બાર અને x બાર બે માઇનસ તો માઇનસ 3 વખત x બાર થશે તો માઇનસ 3 વખત x બાર બંનેમાંથી 3 કોમન લઈ શકાય તો m માઇનસ x બાર તો આ બંનેની બાદબાકી થશે તો આપણી રકમ પ્રમાણે થઈ ગયું m માઇનસ x બાર કૌંસમાં વધ્યા 3 તો 3 વડે ગુણાકાર થાય તો આવો સવાલ પણ કંઈક હોઈ શકે કે z માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા ગુણ્યા m માઇનસ x બાર આના ઓપ્શનમાં તમને વિકલ્પ આપ્યો હોય 1 2 3 4 એક વડે ગુણી બે વડે ગુણી 3 વડે કે 4 વડે તો આનો જવાબ થશે 3 વડે ગુણી શકાય।
તો આ આપણા બહુલકને સોરી મધ્યવર્તી સ્થિતિમાનનું સંબંધ ધરાવતું સૂત્ર રહ્યું એને લગતા કોઈક આવા સવાલ પૂછાઈ શકે. આમાંનામાં જ એકાદો સવાલ જોઈએ. કે કોઈ માહિતી માટે તમને એમ કહે કે જો x બાર માઇનસ m બરાબર 4 આવું આપેલું છે અને x બાર પ્લસ m બરાબર 40 હોય તો આ માહિતીનો મધ્યસ્થ મેળવો. m બરાબર કેટલા જોજો બરાબર શું આપ્યું હોય તો કે આ માહિતીમાં તમને x બાર માઇનસ m બરાબર 4 બંનેની બાદબાકી 4 આપેલી બંનેનો સરવાળો 4 આપેલો તો હું અહીંયા લખું x બાર પ્લસ m બરાબર 40 x બાર માઇનસ m બરાબર 4 બંને સમીકરણોનો બહુપદી ચેપ્ટરમાં તમે જોયું ભાગાકારની રીતમાં બે પદની બાદબાકી કરવી હોય તો કેવી રીતે કરતા તો કે એક પદ માઇનસ બીજું પદ લખું તો આ માઇનસ કરીશ એટલે શું થાય છે આ પદની નિશાની પ્લસ રહી માઇનસ થઈ જશે માઇનસ રહી પ્લસ થઈ જશે પ્લસ રહી માઇનસ થઈ જશે તો આ રીતે બાદબાકી થઈ શકે. તો હવે આની બાદબાકી કરી તો આ x કેવા પ્લસ આ x કેવા માઇનસ તો આ બે નીકળી ગયા. આ m કેવા પ્લસ આ m કેવા પ્લસ આ નિશાની જોવાની તો m બે વખત તો બે વખત m થશે સામે 40 માઇનસ 4 તો 36 થશે તો m બરાબર 36 ભાગ્યા 2 તો m બરાબર 18 મળી શકે. તો આપણે m બરાબર 18 કિંમત મળી. તો આવી રીતે સાદુરૂપ આપી શકાય કે બે પદની બાદબાકી 4 આપેલી છે ઈ જ બે પદનો સરવાળો 40 આપેલો છે તો બંનેને આપણે અહીંયા ગોઠવા અને બંનેની બાદબાકી કરી x બાર માઇનસ x બાર નીકળી ગયા m પ્લસ m એટલે 2m થશે 40 માંથી 4 જશે તો 36 વધશે 36 ભાગ્યા 2 તો 18 દુ 36 એટલે m બરાબર તમને 18 મળી શકે. એના સિવાય કોઈ એક એક્ઝામ્પલ આવો લઈએ જોજો કે કોઈ માહિતીનો મધ્યક બરાબર 15 અને બહુલક બરાબર 15 હોય તો તેનો મધ્યસ્થ ખાલી જગ્યા થાય. આવો સવાલ હોય જોજો બરાબર. કોઈ માહિતીનો મધ્યક એટલે કે x બાર બરાબર 15 હશે કોઈ માહિતીનો બહુલક z બરાબર 15 હશે તો ઈ માહિતીનો મધ્યસ્થ કેટલો થાય જોજો. શોર્ટ ક્વેશ્ચન માટે અતિ સરળ જવાબ છે કોઈ પણ માહિતીનો મધ્યક અને મધ્યસ્થ એટલે કે 3 માંથી કોઈ બે માપ સમાન હોય તો ત્રીજું માપ હંમેશા શું થાય સમાન જ થાય તો તમને m બરાબર કેટલા મળશે 15 જ મળશે. z બરાબર 3m માઇનસ 2x બાર નો સૂત્રનો ઉપયોગ કરો x બાર અને z ની કિંમત મૂકો તો જવાબ m બરાબર 15 જ મળશે. મતલબ શોર્ટકટ યાદ રાખવા માટે કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ 3 માંથી કોઈ પણ બે માપની માહિતી તમને આપેલી હોય એ બે માપ રહ્યા એ શું હોય સમાન હોય તો ત્રીજું પણ શું મળે સમાન જ મળે. આવા સવાલ હોઈ શકે. એક સવાલ આવો લખી કે કોઈ એક માહિતીમાં x બાર માઇનસ z બરાબર 3 આપેલા છે અને સામે x બાર પ્લસ z બરાબર 45 આપેલા છે તો એનો m શોધવાનો છે. જોજો બરાબર કેવો સવાલ છે તો કે બે પદની બાદબાકી 3 ઈ જ બે પદનો સરવાળો 45 તો m શોધો. તો આપણે અહીંયા વિચારી શકીએ કે બંને સમીકરણનો સરવાળો અથવા બાદબાકી એવું કંઈક લખી શકીએ તો અહીં લખું x બાર માઇનસ z બરાબર 3 x બાર પ્લસ z બરાબર 45. જોજો બંનેનો સરવાળો કરું પ્લસ પ્લસ અને પ્લસ x બાર વત્તા x બાર તો બે વખત x બાર z અને z એક પ્લસ એક માઇનસ નીકળી ગયા 3 અને 45 એટલે 48 થશે તો x બાર બરાબર 48 ભાગ્યા 2 તો x બાર બરાબર 24 લખી શકાય. તો x બાર ની કિંમત મળી
એક્સ બાર આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ. દાખલા તરીકે એક્સ બાર પ્લસ ઝેડ બરાબર 45 છે. એક્સ બારની જગ્યાએ 24 મૂકી શકીએ પ્લસ ઝેડ ના ઝેડ અને 45 ના 45. ઝેડ બરાબર 45, 24 સામે જાય -24, 5 માંથી 4 1, 4 માંથી 2 2. તો ઝેડ બરાબર શું મળ્યા? 21. ઝેડ અને એક્સ બાર બે મળ્યા આપણે જોઈ છે એમ. તો આ બે વસ્તુ આપેલી હોય ને એમ જોતો હોય તો આપણું ઝેડ બરાબર 3m - 2x બાર નું સૂત્ર. ઝેડ ની જગ્યાએ 21, એમ ની જગ્યાએ તો કે એમ તો મેળવવાના છે -2x બાર, x બાર એટલે 24, 24 મૂકી 21 ના 21, 3m એમનમ -24 દુ 48, -48 આ બાજુ લઈ આવી કેમ? તો કે 3m એટલે કે m ને કરતા બનાવો છે. -48 આ બાજુ 21 + 48 બરાબર 3m. બાજુમાં સાદુરૂપ જોઈએ, બંનેનો સરવાળો 48 અને 21, 8 1 9, 4 ને 2 6, તો 69 બરાબર 3m. m ને કરતા બનાવી તો 69 ભાગ્યા 3, તો m બરાબર 2 અને 3, m બરાબર 23. તો આ રીતે આપણે m મળે 23. આવો કોઈક દાખલો પણ પૂછાઈ શકે કે બે પદની બાદબાકી અને બે પદનો સરવાળો, આ મધ્યવર્તી સ્થિતિમાનના બે માપ છે એનો સરવાળો બાદબાકી આપ્યો અને એના સિવાયનું ત્રીજું માપ મેળવવાનું કીધું. તો આનો તમે સરવાળો બાદબાકી કરી અને સમીકરણ ઉકેલો એટલે x બાર અને z મળેલા. બંનેનો સમીકરણનો ઉપયોગ તમે આપણા z બરાબર 3m - 2x બાર ના સૂત્રમાં કરી અને m બરાબર જવાબ મેળવી શકાય. તો આવા દાખલાઓની પ્રેક્ટિસ કરજો કે જેમાં તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયના સંબંધ ધરાવતું સૂત્ર એનો ઉપયોગથી દાખલાઓ પૂછાઈ શકે. તો આ સૂત્ર બરોબર યાદ રાખવાનું. આ ચેપ્ટરમાં આપણે જોઈએ તો મધ્યકના 3 સૂત્રો, મધ્યસ્થનું 1 સૂત્ર, બહુલકનું 1 સૂત્ર અને ત્રણેયને સંબંધ ધરાવતું 1 સૂત્ર. આવા સૂત્રો આપણે સતત યાદ રાખતું જવાનું તો સરળતાથી એના દાખલાઓ ગણી શકાય. થેન્ક યુ.